સાયન્સ ફેર પૂરો થયા પછી હું ગઈ હતી નેલ્સ આર્ટ કરવા માટે અને તે દિવસે આખો દિવસ હેક્ટિક હતો કારણ કે નેલ્સ આર્ટ કરવાનો હતો, બીજા બધા પણ કામ હતા. પણ આ દિવસ હેક્ટિક હતો પણ સારો ગયો હતો કારણ કે મારા નેલ્સ જ એટલા સરસ થયા હતા. અગર તમને નેલ્સ આવી રીતના કરાવવા હોય એટલે અલગ અલગ ડિઝાઇન કરાવી હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઈસુ નેલ્સ આર્ટનો જે તમને વિડીયોમાં આઈડી આપેલી જ છે, તમે જોઈ શકો છો મારા ઇન્સ્ટા ઉપર જઈને. પછી ત્યારબાદ ઘરેથી કીધું હતું કે તમે શેરડીનો રસ લઈ જાઓ છો, તો અમે લઈને ઘરે ગયા હતા. ત્યારબાદ સાંજે ભૂખ લાગી તો મેં કીધું ચલો આપણે પાણીપુરી ખાઈએ, તો અમે પાણીપુરી ખાઈ લીધી હતી. બીજો દિવસ થયો હતો ત્યારે મારી ફ્રેન્ડની સગાઈ હતી તો તમે ત્યાં ગયા હતા. હું આઈસ્ક્રીમના 2 ડબ્બા ખાઈ ગઈ હતી અને એમાં મારું આખું ગળું ખરાબ થઈ ગયું હતું. અને કોઇન્સિડન્સ અમે બંને ખબર નહીં એક જેવા જ કપડાં પહેરી લીધા હતા. બસ પછી ત્યાંથી અમે ગયા હતા ક્લાસે અમે સરે પહેલી વાર અમને બધાને ચોકલેટ આપી હતી. અને પછી ત્યાર પછી અમે કીધું કે સર આજે ચોકલેટ આપી છે તો અમને સોડા પણ પીવડાવવા માટે લઈ જાઓ. તો પહેલી વાર સરે હા પણ પાડી દીધી. તો મેં કીધું કે ચલો આજ તો સોડા થઈ જાય, એટલે બધા અમે સોડા પીવા ગયા હતા. અને આજે બધાએ અલગ અલગ સોડા પીવાનું વિચારેલું હતું પણ બધાએ સેમ જ પીધી. અમે 3 લીંબુ સોડા પી અને ઘણી બધી વાતો કરી. ત્યારબાદ અમે રસ્તામાં જતા હતા તો ફૂલ એકલું જતું હતું કે જો એમાં છોકરી હતી એ ઘોડા ઉપર બેઠી હતી. એ જોઈને હું શોખ થઈ ગઈ. ઘરે આવીને હું જમવા બેઠી ત્યાં આ બેન મારા એવા ચારા કરતી હતી, એવી હેરાન કરતી હતી. આને ઇરિટેટ કરવા મતલબ કર્યું હોય ને કોઈને પણ તો આની પાસે તમે આવજો, એટલી ઇરિટેટેડ કરે ને બધાને. તો થેન્ક યુ ફોર વોચિંગ. આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ગાઈઝ.